બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં ફોરલેન હાઈવે પાસે બની રહેલી ગટર લાઇનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે। ચાલુ બાંધકામ હોવા છતાં તિરાડો અને ભંગાણ દેખાતા જાગૃત યુવાનોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને તપાસની માંગ ઉઠાવી છે। લાખણીના જૂના બસ સ્ટેશન નજીક ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે આશરે ₹25 કરોડના ખર્ચે વાસના 4 રસ્તાથી રિલાયન્સ જીઓ પેટ્રોલ પંપ સુધી ફોરલેન હાઈવે અને ગટર લાઇનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ કાર્ય દરમિયાન જ સિમેન્ટ કોન્ક્રીટમાં ગાબડા અને તિરાડો દેખાતા કામની ગુણવત્તા અંગે ગંભીર પ્રકારના સવાલો ઊભા થયા છે। યુવાનોએ કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટ પ્લાન અને નકશા અંગે પૂછપરછ કરતા તેમને આરટીઆઈ મારફતે માહિતી મેળવવા કહેવામાં આવ્યું હતું, જેના કારણે ભ્રષ્ટાચારની શંકા વધુ મજબૂત બની છે। ત્યારબાદ યુવાનોએ જાત નિરીક્ષણ કરીને ગટર લાઇનમાં ઉતરી તિરાડોનો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। જાગૃત યુવાનોએ કામગીરીની તાત્કાલિક તપાસ કરી ગુણવત્તાસભર કામ કરવાની માંગ કરી છે અને જ્યાં સુધી કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટ પ્લાન રજૂ નહીં થાય ત્યાં સુધી કામ બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે।